ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર રોડ રસ્તાનું ધોવાણ થતા રાજ્ય સરકાર દ્વારા તંત્રને સૂચનાઓ આપેલ. રોડ રસ્તા રિપેરિંગ કરો ત્યારે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તા ખખડધજ બન્યા હતા ત્યારે તીગડા મારીને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પોતાની કામગીરી પર પડતો પાડ્યો હોય તેમ થીગડાથી રોડનું મરામત કરી નાખ્યું. ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં ઠેર ઠેર રોડ રસ્તાનું ધોવાણ થતાં રાજ્ય સરકાર દ્વારા તંત્રને સૂચનાઓ આપેલ. રોડ રસ્તા રિપેરિંગ કરો ત્યારે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તા ખખડધજ બન્યા હતા ત્યારે થીગડા મારીને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પોતાની કામગીરી પર પડતો પાડ્યો હોય તેમ થીગડાથી રોડનું મરામત કરી નાખ્યું. બનાસકાંઠાના દિયોદર રાધનપુર રેલવે હાઈવે સ્ટેટ હાઈવે બાબર વાવ સર્કલ પાસે મસમોટા ખાડા પડ્યા હતા જે થીગડા મારીને મરામત કરીને પૂર્ણ કરવામાં આવ્યા છે. થીગડા ઉખડી જતા તંત્રની પોલ ખુલી નાખી રોડના ખાડાની મરામતમાં ભ્રષ્ટાચાર થવું હોય તેવું નજરે પડે છે અને બાબરની એપીએમસીથી કાય સર્કલ સુધી ખખડધજ રોડ હોવાથી ટ્રાફિક જામ થાય છે અને વાહન ચાલકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. વાવ સર્કલ પાસે બુઓ છેલ્લા 10 દિવસથી પડ્યો છે જેમાં વાહન કે સ્કૂલ જતા વિદ્યાર્થીઓને જાનહાનિ ન થાય તે માટે બેરિકેડ મારેલ છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. આવા ખખડધજ રોડ ભુવાનું મરામત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ભરતભાઈ નાગજીભાઈ રાઠોડ ગામ કુંભારખા. આ રોડ છે ચોમાસીથી લઈને અત્યાર સુધી થીગડાઓ કરેલા છે. ફરીથી રોડ ઉઘડી ગયેલો છે તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી આ રોડ સારો કરે અને થીગડા ના આપે અને સરસ રોડ બનાવે તે માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને સાધન બહુ અહીં હેરાન થાય છે, એક્સિડન્ટ પણ થઈ શકે છે એવી શક્યતા છે. બહુ મોટા ખાડા છે, અહીંયા હેરાન પબ્લિક બહુ થાય છે.